તો હવે મારામાં જે અધૂરપ છે, જે જરૂરિયાત છે, ઈચ્છા શેના માટે છે? હું જોઉં છું કે જેમ જેમ ઈચ્છાઓ પૂરી કરું તેમ તેમ મારું મન નવી નવી ઈચ્છાઓ ઉપસ્થિત કરતું જ જાય છે. આમ અનેક બધી ઈચ્છાઓ પૂરી થયા છતાં પણ પેલો ઈચ્છા કરનાર પેલો યાચક તો ક્યારેય પણ દૂર થતો જ નથી. યાચનાઓ પૂરી થયા કરે છે પણ યાચકનો તો ક્યારે અંત આવતો જ નથી. તો જીવનમાં આટલા પદાર્થો પ્રાપ્ત કર્યા, આટલી સિદ્ધિઓ મેળવી, આટલું બધું મેં ભોગવ્યું, અને છતાં ઈચ્છા જો પૂરી ન થતી હોય તો એનો તો શું થયો? શું જગતના પદાર્થોમાં મારી ઈચ્છા પૂરી કરવાની ક્ષમતા છે? મારું મન દરેક નાની નાની ઈચ્છાઓ કરે છે, પણ આ નાની નાની ઈચ્છાઓ, શું મારું મન કોઈ નાની વસ્તુ ઈચ્છે છે કે આ નાની ઈચ્છાઓ પાછળ કોઈ મોટી વસ્તુ રહેલી છે? આમ જીવન પર વિચાર કરી ત્યારે સમજાય કે આ બધી નાની નાની ઈચ્છાઓ તો એક મોટી ઈચ્છાના માત્ર જુદા રૂપ જ છે. જેમ રાવણના અનેક બધા મસ્તકો હતા અને રામચંદ્ર મસ્તક છેદ્યા કરે, નવા નવા મસ્તક આવ્યા કરે, તેમ તેમ આપણે પણ આ ઈચ્છારૂપી રાવણના મસ્તક છેદ્યા જ કરી નવા મસ્તકો આવ્યા જ કરે છે. એનો અર્થ એ થયો કે ઈચ્છારૂપી રાવણનું મૃત્યુ એના અહીંયા આગળ મસ્તકમાં નથી, એને ડોકમાં નથી, ક્યાં એના હૃદયમાં છે. એટલે ભગવાન રામચંદ્રને કહેવામાં આવ્યું ક્યારે રાવણ નહીં મરે, એની ડોકમાં એનું મૃત્યુ નથી. તમે ગમે તેટલા બાણ મારશો, ગમે તેટલા મસ્તક છેડશો, મરવાનું નથી. એનું મૃત્યુ હૃદયમાં છે, બ્રહ્માસ્ત્રથી મારશે. અહમ બ્રહ્માસ્મિ, આ બ્રહ્માસ્ત્ર છે. ટૂંકમાં આ બધી ઈચ્છાઓ જન્મે છે એની પાછળ ઈચ્છા છે પૂર્ણ બનવાની, અનંત બનવાની. હું પૂર્ણ બનવા ઈચ્છું છું, અનંત ઈચ્છું છું. કોઈ મર્યાદિત વસ્તુમાં સંતોષ થવાનો નથી. જગતનો પ્રત્યેક પદાર્થ મર્યાદિત હોવાને કારણે એ ક્યારેય મારી ઈચ્છાને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવતો જ નથી. અંતેથી મારી ઈચ્છા પૂર્ણ કરવા માટે મારે બીજે ક્યાંક નજર કરવી જોઈએ. વાસ્તવમાં મારો પોતાનો નજર કરવી જોઈએ, ઈશ્વરમાં નજર કરવી જોઈએ. જે અનંત છે એ જ મારી અનંતની ઈચ્છા પૂર્ણ કરી શકે. ઈશ્વર જ અનંત છે, ગોવિંદ અનંત છે, ભજ ગોવિંદ. આમ ઈચ્છા પૂરી કરવા માટે ગોવિંદનું ભજન કરવું જોઈએ, ગોવિંદનો આશ્રય, ગોવિંદની ઈચ્છા કરવી જોઈએ. તો ઈચ્છા કરવી જોઈએ તો સમજવું જોઈએ કે દરેક ઈચ્છાની પાછળ ગોવિંદની ઈચ્છા રહેલી છે. યાંતિ દેવવ્રતા દેવાન પિતૃન યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યાજીનોપિમાન. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે આ જીવન મનુષ્ય જે ઈચ્છે પ્રાપ્ત કરી શકે એમ છે. એ દેવ બનવા માંગે તો દેવ બની શકે, પિતૃ બનવા માંગે તો એ બની શકે, એ ભૂત બનવા માંગે તો એ પણ બની શકે, અને જો મને ઈચ્છે તો મને પ્રાપ્ત કરી શકે. ये यथा माम प्रपद्यन्ते ताम तथैव भजाम्यहम. જે પ્રકારે મારી પાસે મનુષ્ય પ્રાર્થના કરે છે એ પ્રકારે હું એમની ઈચ્છાઓ પૂર્ણ કરું છું. આમ શેની ઈચ્છા કરવી એની પાછળ વિવેક રહેલો છે. અર્થાત જો આપણે ઈચ્છાને ઈચ્છાને સમજવાની જરૂર છે. આપણે તો માત્ર ઈચ્છા જન્મે બસ પૂરી કર્યા જ કરતા હોઈએ છીએ, ક્યારેય વિચાર નથી કરતા. તો વેદાંત શાસ્ત્ર એમ કહે છે, શંકરાચાર્ય કહે છે કે આપણે કંઈક વિચારશીલ મનુષ્ય બનીએ. બસ સવારથી ઉઠીને કામ કર્યા જ કરીએ, કામ કર્યા જ કરીએ, એ બધું બરોબર છે, પણ જરા થોડો સમય કાઢીને જીવન વિશે વિચાર કરો કે તત્વમ ચિંતય તદેહ ભ્રાતઃ. એ ભાઈ જરા જીવનના તત્વનું ચિંતન કર, જરા સમજવાનો પ્રયત્ન કર, તારી જાતને સમજવાનો પ્રયત્ન કર, આ જીવનને સમજવાનો પ્રયત્ન કર. આ ગાણાની જેમ જીવન જીવ્યા જ કરે છે, જેનો ભૂત પાછળ ના પડે દોડ્યા જ કરે સવારથી સાંજ સુધી. ત્યારે ઊભો રહે શાંતિથી, આ જીવનના પ્રવાહનું જે નિરીક્ષણ કર, કઈ દિશામાં જઈ રહ્યો છે. આ તારી ઈચ્છાને સમજ, તારી પોતાની ઝંખનાને સમજ કે તારી ઈચ્છા કોઈ નાની સુની નથી. તારી ઈચ્છા અનંત માટેની ઈચ્છા છે, પૂર્ણ માટેની ઈચ્છા છે. અને ઈચ્છા કોણ પૂરી શકે? ગોવિંદ જ પૂરી કરી શકે. માટે જીવનમાં ગોવિંદનું ભજન હોવું જોઈએ. બસ સ્વામીજી ગોવિંદનું ભજન એટલે શું? એનો અર્થ એ થયો કે બસ અમારો ઘર સંસાર છોડી દઈએ, શું કરીએ? એને જ માટે ભગવદ્ ગીતામાં સુંદર ઉપાય બતાવે છે. યત કરોષી યદ અશ્નાસી યદ જુહોષી દદાસ્યત યત તપસ્યસી કાંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. તારે કંઈ વિશેષ કરવાની જરૂર નથી. યદ કરોષી, હે અર્જુન, જે કંઈ કર્મ તું કરે. કેવું કર્મ? યદ અશ્નાસી,
જે તું ખા ભોજન કરે, જે જુહોશી જે યજ્ઞમાં હોમે, યે તપસ્યસી જે તપશ્ચર્યા કરે, યે દદાસી જે દાન કરે, જે કંઈ કરે તત્ કુરુષ્વ મદ, ખાલી મને યાદ કર કે આ કર્મથી ભગવાન પ્રસન્ન થાઓ. તસ્માત સર્વેષુ કાલેષુ મા મનુસ્મર, ભગવાન કહે છે સર્વકાળે મારું સ્મરણ કર. અને જે કંઈ નાનું મોટું કર્મ કરતો હોય, જે કર્મ તારે ભાગે આવે એ મને અર્પણ કર. બસ ભગવાનનું ભજન થઈ ગયું. સ્વકર્મણા તમભ્યર્ચે સિદ્ધિમ વિંદતિ માનવ. ભજ ગોવિંદમ, આ ગોવિંદને કેમ ભજવો? સ્વકર્મણા તમભ્યર્ચે સિદ્ધિમ વિંદતિ માનવ. બસ પોતાના કર્મથી. કયું કર્મ મોટું સ્વામીજી? બધું જ કર્મ મોટું. જે કર્મની પાછળ મોટી ભાવના એ કર્મ મોટું, જે કર્મની પાછળ નાની ભાવના હીન ભાવના એ કર્મહીન. આમ જે કે નાનું મોટું કર્મ આપણે કરીએ સવારથી સાંજ સુધી એ એમાં ઈશ્વરને સ્મરણ કરીએ, ઈશ્વરને પ્રસન્ન કરવા આપણે કર્મ કરીએ, ઈશ્વરની આજ્ઞા છે તો ઈશ્વરને ગમે એ રીતે કર્મ કરીએ, કર્મ કરતાં કરતાં પ્રામાણિકતાથી કર્મ કરીએ, જીવનના મૂલ્યોનું પાલન કરીએ, ધર્મનું આચરણ કરીએ, એ પ્રકારે કર્મ કરીએ. જીવનમાં કંઈ પરોપકારની ભાવના સેવે, સેવાની ભાવના સેવે, આપણા પર જે અનેક બધા ઉપકાર થઈ રહ્યા છે એ ઉપકારની આપણે નોંધ લઈએ અને એનો બદલો વાળવાનો પ્રયત્ન કરીએ, એને ઋણ ફેરવાનો પ્રયત્ન કરીએ. આ રીતે જીવનને આ રીતે જીવીએ. પરિવર્તન તો આપણા જીવન રીતિમાં લાવવાના બદલે આપણે વિચાર રીતિમાં પરિવર્તન લાવવાની જરૂર છે. બુદ્ધૌ શરણમેન વિચ્છ, ભગવાન કહે છે કે તો બુદ્ધિનું શરણ લે, વિવેકનું શરણ લે, સાચી વિચારસરણીનું શરણ લે. કર્મ જે કરતો હોય એ કર. માત્ર તારી વિચાર, તારી ભાવના, તારી સમજ એ બદલાઈ જાય, તારું જીવન બદલાઈ જાય. આમ જ્યારે જીવનનો ગોવિંદ આવશે ત્યારે ધીમે ધીમે અહંકાર ઓછું થશે. અહંકાર ઓછું થાય ધીમે ધીમે ઈચ્છાઓ ઓછી થશે. અહંકાર મમકારમાંથી રાગ અને દ્વેષ જન્મેલા છે, એમાંથી ઈચ્છાઓ જન્મેલી. તો ઈચ્છામાંથી મુક્ત થવા માટે રાગ દ્વેષમાંથી મુક્ત થવું પડે, એમાંથી મુક્ત થવા માટે અહંકાર મમકારથી મુક્ત થવું પડે. એમ થવા માટે જીવનમાં ગોવિંદને પ્રવેશ કરાવવા દેવો પડે. અમારા સ્વામી દયાનંદજી મહારાજ કે મોર ઓફ ઈશ્વરા લેસ ઓફ આઈ. જીવનમાં જેમ જેમ ગોવિંદ પ્રવેશ કરશે તેમને અહંકાર ધીમે 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 દૂર થતો જશે, તેમને રાગ દ્વેષ ઓછા થતા હશે, તેમ તેમ ઈચ્છાઓ ઓછી થતી જશે. ભલે શરીર જીર્ણ થાય, થવા દો, પણ જોડે જોડે ઈચ્છાઓ પણ જીર્ણ થતી જાય તો આપણે સફળ જીવન જીવા કહેવાય. આ રીતે આ શ્લોકની અંદર પણ આ જીવનની વાસ્તવિકતાનું સુંદર ચિત્ર રજૂ કર્યું અને એ વાસ્તવિકતા સાથે કેમ સ્વસ્થ સંબંધ બાંધવો એ સમજાવ્યું. એના સંદર્ભમાં 13મા શ્લોકમાં કહે છે કાતે કાંતા ધનગત ચિંતા વાતુલકિંતવ નાસ્તિ નિયંતા. કાતે કાંતા ધનગત ચિંતા વાતુલકિંતવ નાસ્તિ નિયંતા. ત્રિજગતિ સજ્જન સંગતિ રેકા ભવતિ ભવાર્ણવતરણે નૌકા. ત્રિજગતિ સજ્જન સંગતિ રેકા ભવતિ ભવાર્ણવતરણે નૌકા. કાતે કાંતા ધનગત ચિંતા વાતુલ, ક્યારેક મૂળ, ક્યારેક મૂર્ખ, ક્યારેક ભાઈ, ક્યારેક વ્યાકુળ. વાતુલ પેલો વા આવી જાય ને અંદર, ઘણી વાર વા મગજની અંદર જો ઘૂસી જાય ને તો આપણે કેવા બની જઈએ છીએ? એકદમ બેબાકડા બની જાય, વ્યાકુળ બની જાય. હે વાતુલ, હે વ્યાકુળ મનુષ્ય. કાતે કાંતા ધનગત ચિંતા. આ કાંતા એટલે પત્ની, ધન એટલે કે ધન સંપત્તિ વગેરે. ચિંતા કા શા માટે તો આ બધાની ચિંતા કરે છે? તો શંકરાચાર્ય મહારાજ જુએ છે કે ચિંતાગ્રસ્ત મનુષ્ય છે બિચારો. શેની ચિંતા કરી રહ્યો છે? સ્વામીજી અમારી પત્નીનું શું થશે, પત્ની વગર હું શું કરીશ? એવી પત્નીનું શું થશે એના કરતાં પણ પત્ની વગર હું શું કરીશ?
લોકો ભૂતકાળમાં સલાહ આપે ને કે ભાઈ લગ્ન નહીં કરો તો શું થશે તમારું, તમારું ધ્યાન કોણ રાખશે? લગ્ન શું કામ કરવાનું, તમારું ધ્યાન કોણ રાખશે? ધ્યાન રાખવા માટે એટલે આપણે કોઈ કે નોકરને નોકરીને પરણવાનું છે કે નોકરને પરણવાનું છે? હું તો પ્રશ્ન પૂછું કે કંઈ લખી આપ્યું છે કે આપણે એ જ ધ્યાન રાખશે, આપણે ધ્યાન રાખવું નહીં પડે એવું કોણે કહ્યું? કોણ કોનું ધ્યાન રાખશે કે? પણ ખરેખર લોકો પોતાની ચિંતા કરતા હોય, કોઈ બીજાની ચિંતા કરતું હોતું નથી. એ જાણી લેવા જેવું છે. અને આ બધું જાણવા માટે આપણે આપણા પોતાના અંતરમાં નજર કરવાની જરૂર છે. ત્યારે બધા જો લોકોને સમજતા આપણે આપણી જાતને સમજીશું તો આપણે બધું સમજી શકીશું. ઘણીવાર લોકો પ્રશ્ન પૂછે, સ્વામીજી આવું તમને ક્યાંથી ખબર પડે છે? એનો ઉત્તર એક સરળ છે. આપણે આપણી જાતને સમજીએ તો કે બીજા લોકો બહુ જુદા નથી હોતા. ભગવાને જે માનવીનું મન ઘડ્યું છે બહુ ફેરફાર નથી હોતો. આના માટે આપણી જાતને સમજીએ, આપણી ઈચ્છાઓને સમજીએ, આપણી જે કંઈ મૂર્ખતા હોય એકને સમજીએ, બધા એને સમજી શકીએ મોટે ભાગે. કહ્યું તે પ્રમાણે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી ન આરે જાયા કામાય જાયા પ્રિય ભવતી આત્મનસ્તુ કામાય અજાયા પ્રિય ભવતી. ભરત અરે યાજ્ઞવલ્ક્ય મહારાજ કહે છે કે પત્નીને કારણે પત્ની પ્રિય છે એવું નથી, પોતે પ્રિય છે માટે પત્ની પ્રિય છે. નવારે પત્યુઃ કામાય પતિ પ્રિય ભવતી આત્મનસ્તુ કામાય પતિ પ્રિય ભવતી. આ પતિ પતિને કારણે પ્રિય નથી, પોતાને કારણે પ્રિય છે. એટલા કદાચ પત્નીની ચિંતા કરતો હોય તો પણ ખરેખર પોતાની ચિંતા અંદર સમાયેલી હોય છે. કદાચ આપણે એવું ધ્યાન ન લઈએ એટલે એમ લાગે પત્નીનું ચિંતા કરી રહ્યો છું. પત્ની માંદી પડે, પત્નીને કશું થાય, એની મારા પર અસર તો થવાની જ છે ને. ક્યાં તો આપણે વૈતરું કરવું પડશે, આપણે એની સેવા કરવી પડશે, અથવા તો એ જે આપણી સેવા કરશે નહીં મળે, કંઈક તો એમાં છે જ ને. બાકી દુનિયામાં અનેક લોકો માદા પડે છે, કોઈ આપણે ચિંતા કરી છે? પડોશીમાં લોકો માદા પડે, કોણ ચિંતા કરે છે? ત્યાં જઈને એમની વાત કરીએ એટલું બરાબર, એ સિવાય કોણ ચિંતા કરે છે? કારણ કે એનું ગમે તે થાય મારા પર કંઈ અસર થવાની નથી તો હું શેની ચિંતા કરું? આ ચિંતા એની કેમ થાય છે? એની જે થાય એની મારા પર અસર થવાની છે એટલા માટે. એની સુખાકારી મારા માટે મહત્વની છે, કારણ કે મારી સુખાકારી એની સુખાકારી પર આધારિત છે. સ્વામી બધા આવા સ્વાર્થી ના, ચાલો નથી સ્વાર્થી, ચાલો ખરેખર અને પ્રેમ છે માટે એની ચિંતા માટે ચિંતા કરે છે, ચાલો હોય શકે. ધનગત ચિંતા, આ ધનની ચિંતા કરે કે શું થશે મારું ભવિષ્યમાં, બહુ મોટી ચિંતા છે. ઘરડો થઈશ શું થશે, કેટલા મારે બેંકમાં હોવા જોઈએ, એનું વ્યાજ કેટલું આવશે, એના હપ્તા કેટલા આવશે, એનું ફલાણું કેટલું આવશે, એનું મારું કેમ થશે, કેમ નહીં થાય, આવી ચિંતા પણ થાય. આ ચિંતા થાય તો ઠીક, આ ચિંતામાં આખું જીવન પસાર થઈ જાય. મુશ્કેલ તકલીફ એ છે ને કે આ ચિંતા ક્યારેય દૂર થતી જ નથી. ગમે તેટલું ધન આવે તોય પણ ધનીમાંથી ચિંતા દૂર થતી નથી. ગમે તેની સલામતી હોય તો એ ચિંતા દૂર થતી નથી, કારણ કે ભવિષ્યમાં શું થશે. ભગવાને ભવિષ્યને અનિશ્ચિત ઘડ્યું હોવાના કારણે અનિશ્ચિતતા હંમેશા આપણામાં ચિંતા પ્રેરે છે જ. ચિંતા શેને કારણે છે? અનિશ્ચિતતાને કારણે. જો આપણે ખબર જ હોત કે કાલે શું થવાનું છે તો જુદી વાત, ખબર નથી. આમ અનિશ્ચિતતા ચિંતા પ્રેરે છે, અને અનિશ્ચિત જ છે બધું, કારણ કે આપણે દુનિયાનો નિશ્ચય કરી શકતા નથી. જગતનો નિયંતા તો કોઈ બીજો છે ને. આ જગત રચાયેલું છે, એનું સર્જનહાર કોઈ છે, ખરું કે નહીં? મેન તમે તો સર્જન નથી કર્યું ને. અજન્માનો લોકાહ કેમ અવયવંતો બી જગતામ. કોઈ કહે કે આ જગતની રચના કરી જ નથી કોઈ, આ તો એની જાતે બસ સર્જાયેલું છે, એ તો હતું છે. આ જગત